તો 10 ગ્રામ CH3 CH2 CHCl COOH એક વસ્તુ આપેલું છે અને 250 ગ્રામ પાણી છે એ ઉમેરવામાં આવે છે. 10 ગ્રામ આવ્યું ને 250 ગ્રામ પાણી છે. તો એ પાણીનું ઠાર બિંદુ આપણને શોધવાનું. કે એ આપેલું છે 1.4, KF આપેલું છે 1.86. ઓકે, આપેલું છે આની અંદર. હવે અહીંયા આગળ છે ને આ જે આપેલું છે, તો જે પહેલો દાખલો આપણે ગણ્યો હતો એમાં જે વસ્તુ આપી હતી એનું જ આપણને ઠાર બિંદુ શોધવાનું કીધું હતું. તો સિમ્પલી આપણે એવી રીતે શોધ્યું હતું. પણ આની અંદર શું કીધું છે? પાણીનું ઠાર બિંદુ કીધું છે, આ વસ્તુનું નહીં, પાણીનું કીધું છે. તો પાણીનું શોધવા માટે શું કરીશું? એવો વિયોજન અચળાંકનો યુઝ કરીને, આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આ નીચેનું તે એક થઈ જશે, નીકળી જશે. તો m ગુણ્યા આલ્ફાનો વર્ગ, આલ્ફા વિયોજન અંશ શોધીશું, એના પરથી I શોધીશું. આ ફોર્મ્યુલામાં મૂકીને આ પાણીનું ઠાર બિંદુ શોધીશું. આને કહેવાય પાણીનું ઠાર બિંદુ. બરાબર, આ ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું આ દાખલાની અંદર. ઓકે, તો સૌથી પહેલાં તો આની મોલારિટી શોધીશું આપણે. 10 ગ્રામ છે એનું દળ, તો CH3 CH2 CHCl COOH આખું લખવાનું. એનું દળ આપેલું છે 10 ગ્રામ, એટલું છે 10 ગ્રામ. પછી એનો અણુભાર, મોલ શોધવા માટે એનો અણુભાર જોઈએ ને, અણુભાર યાદ રાખવાનો છે 122.5. ઓકે, હવે બીજું શું આપેલું છે? તો કે પાણીનું દળ આપેલું છે 250 ગ્રામ. પણ આપણે પાણીનું શામાં લેવાનું? કેજીમાં લેવાનું. 250 ગ્રામ છે, કેજીમાં ફેરવવું હોય તો 250 ભાગ્યા 1000 કરી દેવાના, તો કેજીમાં ફેરવાઈ જશે. કેલ્ક્યુલેટર કરી દેવાનો, 0.25 આવશે કેજી. મળી ગયું. હવે દળનો અનુભાર છે તો એની પરથી એનો મોલ શોધી લઈશું. તો CH3 CH2 CHCl COOH એનો મોલ. મોલ એટલે દળના છેદમાં અણુભાર. દળ એનું કેટલું હતું? 10 ગ્રામ. છેદમાં એનો અણુભાર કેટલો યાદ રાખવાનો છે? 122.5. 10 ના છેદમાં 122.5. કેલ્ક્યુલેટર કરો, જે જવાબ આવે લખી દો. 0.0816 લખી દીધું. હવે મોલાલિટી શોધીશું આની. મોલ મળી ગયા તો મોલાલિટી એટલે કે નાનો m. એ શું થશે? આનો મોલ. આખું લખવાની જરૂર નહીં, કેટલું મોટું, તો મોલ ડાયરેક્ટ લખી દીધું. અને છેદમાં પાણીનું દળ, શામાં? કેજીમાં. મોલ આપણે હમણાં જ શોધ્યા 0.0816. પાણીનું દળ કેજીમાં 0.25. ઓકે, ભાગાકાર કરશો તો જવાબ મળી જશે. લખી દેવાનો જવાબ 0.3264 મળી ગયો. એમ નાનો એમ મળી ગયો. મોલાલિટી મળી ગઈ. હવે શું કરીશું? આ ફોર્મ્યુલાનો યુઝ કરીશું. પાણી માટે આપણે આ યુઝ કરીશું, વિયોજન અચળાંક વાળી ફોર્મ્યુલા. એમાં નીચે તો 1 થઈ જશે એટલે ખાલી ઉપર નીકળ્યું રહેશે. તો અહીંયા ફોર્મ્યુલા બરાબર, m ગુણ્યા આલ્ફાનો વર્ગ. તો વિયોજન અચળાંક કે એ શું છે? ફોર્મ્યુલા m ગુણ્યા આલ્ફાનો વર્ગ. લખી દો તો m ગુણ્યા આલ્ફાનો વર્ગ. ઓકે, કે એ આપણને આપેલું છે 1.4 ગુણ્યા 10⁻³ લખી દો. બરાબર, m આપણે હમણાં જ શોધી મોલાલિટી 0.3264 ગુણ્યા આલ્ફાનો વર્ગ આપણે શોધવાનો છે. બરાબર, હવે કેલ્ક્યુલેશન સમજો ધ્યાનથી. મેં સરળ રીતે સમજાવું છું. ગુણાકારમાં છે, સામે જશે તો આના છેદમાં આવશે. તો આવ્યું તેવું ને એવું જ, સામેથી આવ્યું આના છેદમાં આવી ગયું. તો આ બાજુ શું રહ્યું? ખાલી આલ્ફાનો વર્ગ. ઓકે, હવે ધ્યાનથી સાંભળ્યો. 10ની સિવાય આ બેનો થશે ભાગાકાર 1.4 ભાગ્યા 0.3264. ઓકે, એમાં જવાબમાં ભૂલ પડી, મારા કેલ્ક્યુલેટરમાં ભૂલ પડી છે. 2 વાર ચેક કરવાનો જવાબ. બરાબર, મારે કેવી ભૂલ પડી એવું ના થાય. 1.4 ભાગ્યા 0.3264 4.28 જવાબ આવે છે. પોઈન્ટ પછી 2 લઈશું, ચાલશે. 4.28 ગુણ્યા 10 વાળું એવું ને એવું બરાબર આલ્ફાનો વર્ગ. ઓકે, 10⁻³ છે, એને આપણે હવે જવાડીશું. તો 10⁻³ છે એટલે કે 1/10⁻³ થાય. બરાબર, એટલે પ્લસ થઈ જશે, છેદમાં આવશે તો 1/10⁻³ એટલે કે 1ની પાછળ 3 મીંડા એટલે કે 1000. બરાબર, મતલબ કે આ 4.28 એવાની 10⁻³ છે, એની જગ્યાએ છેદમાં હું લખી દઈશ 1000. જો અહીંયા આગળ +3 હોત તો 4.28 ગુણ્યા 1000 કરતો. બરાબર,
પણ અહીંયા -3 છે એટલે છેદમાં 1000 આવશે બરાબર આલ્ફાનો વર્ગ. હવે આનું મેં કેલ્ક્યુલેશન કરીશ કેલ્ક્યુલેટરમાં બરાબર. 4.28 ભાગ્યા 1000 0.00428 આલ્ફાનો વર્ગ. હવે આ વર્ગ છે સામે જશે તો આખું વર્ગમૂળમાં જતું રહેશે બરાબર. આલ્ફા એવા ને એવા વર્ગ સામે ગયો તો વર્ગમૂળ જતો રહે. હવે આનો જવાબ કેટલા લાવવાનો વર્ગમૂળ વાળો? તો ઓલરેડી આ જવાબ છે ને બરાબર ને એક્સ વાળું છે ને વર્ગમૂળ વાળું એ દબાઈ તો ડાયરેક્ટ મને જવાબ મળી જશે. કેટલો મળ્યો? 0.065 બરાબર. તો આલ્ફાનો જવાબ મળી ગયો 0.0654 બરાબર મળી ગયો. ઓકે આલ્ફાનો જવાબ લખી દીધો. હવે શું કરવાનું? હવે આલ્ફા મળી ગયા તો હવે આ આઈ શોધીશું એટલે કે વિયોજન પછીના મોલ. વિયોજન પછીના મોલ એટલે કે આઈ 1 પ્લસ આલ્ફા થશે. 1 પ્લસ આલ્ફા કેટલા છે? 0.06542. આનો સરવાળો કરી દેશે કેલ્ક્યુલેટરમાં તો જે જવાબ આવે લખી દેવાનો 1.06542 બરાબર. આઈ મળી ગયું. હવે સિમ્પલી પેલી ફોર્મ્યુલા હતી ટીએફ વાળી એ લખીશું પાણીનું ઠાર બિંદુ અને આઈ વાળી ફોર્મ્યુલા ડેલ્ટા ટીએફ બરાબર આઈ ગુણ્યા કેએફ ગુણ્યા એમ. આઈ આપણે હમણાં જ શોધ્યો 1.06542 ગુણ્યા કેએફ આપેલું હતું 1.486 અને એમ મોલાલિટી આપણે શોધી હતી એ લખી દેવાની 0.3264. સિમ્પલ કેલ્ક્યુલેટરમાં 3 3 નો ગુણાકાર કરી દેશો એટલે તમને જવાબ મળી જશે પાણીનું ઠાર બિંદુ 0.647. બસ મળી ગયું. આટલું જ કરવાનું છે. ઓકે ડન. ફોર્મ્યુલા યાદ રાખવાની છે.